મજામાં બાળકો? હવે આ લેક્ચરથી આપણે 7મું પ્રકરણ શરૂ કરીએ છીએ. 7મું પ્રકરણ છે ક્રમચય અને સંચય. ટૂંકમાં ક્રમચય સંચય બે અલગ અલગ ટોપિક છે. પહેલાં આપણે જે ભણીશું એ ક્રમચય છે. શું ભણીશું પહેલાં આપણે? ક્રમચય. બરાબર છે. તો ક્રમચયથી શરૂ કરવું હોય એટલે ક્રમચયમાં પહેલો છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ત્યાંથી શરૂ કરીશું. જુઓ, આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું છે? જો કોઈ એક ક્રિયા એમ રીતે થતી હોય અને તેને આનુષંગિક બીજી ક્રિયા એન રીતે થતી હોય તો આ બંને ક્રિયા એક સાથે કરવાના પ્રકાર એમ ગુણ્યા એન. ઓકે, કંઈ નથી હો, ખાલી વાક્યો જ વધારે છે. જો કોઈ એક રીતે ક્રિયા એમ રીતે થતી હોય અને તેને આનુષંગિક બીજી ક્રિયા એન રીતે થતી હોય તો આ બંને ક્રિયા એક સાથે કરવાના પ્રકાર એમ ગુણ્યા એન. આનો અર્થ પહેલાં સમજાવી દઉં, પછી આ શું છે કહું. એ અર્થ સમજવા માટે એક ઉદાહરણ લઈશ. સાંભળજો, બરાબર સાંભળજો, આટલું બધું લખાય નહીં. કે ધારો કે તમારે અહીંયાથી અમદાવાદ જવું છે. અમદાવાદ જવા માટે તમારી પાસે 3 વિકલ્પ હોય. પહેલો તો પોતાની આપણી ગાડી તો હોય જ, બીજો વિકલ્પ બસ, અને ત્રીજો વિકલ્પ રિક્ષા. અત્યારે હું રિક્ષા લખું છું, બાકી તમને ખબર છે કે ગાંધીનગરથી અમદાવાદ જવું હોય તો ઘણા બધા વિકલ્પ છે. ઓલા સટલિયા આપણે કહીએ છીએ, ખબર છે ને, વાહનો ચાલે છે, જીપ ચાલે છે, પણ આપણે લખીશું રિક્ષા. એટલે અહીંયાથી ગાંધીનગરથી અમદાવાદ જવા માટે તમારી પાસે કેટલા વિકલ્પ છે? 3. તો આ જવા માટેના વિકલ્પ થયા. આ ગાંધીનગર અમદાવાદ. ઓકે, 3 વિકલ્પ છે, તમે જઈ શકો. તો જવા માટેના વિકલ્પ કેટલા થયા? 3. જો કોઈ એક ક્રિયા એમ રીતે થતી હોય, એમ એટલે 3 ક્રિયા 3 રીતે થાય. ગાંધીનગરથી અમદાવાદ જવાની ક્રિયા કેટલી રીતે થાય? 3 રીતે. એટલા પહેલું વાક્ય, જો કોઈ એક ક્રિયા એમ રીતે થતી હોય. ઓકે, હવે બીજું સમજાવું આગળ. પહેલાં કે હવે તમે અમદાવાદ તો પહોંચી ગયા છો, ત્યાં તમારે જે કામ હતા એ કામ તમે કર્યા, એ કામ પૂરા થયા એટલે તમારે ફરી પાછું અમદાવાદથી ગાંધીનગર આવવું છે. બરાબર છે. હવે એવું બની શકે કે તમારે અમદાવાદથી ગાંધીનગર આવવું છે. કોઈ કહેશે હું ગાડીમાં ગયો તો ગાડીમાં પાછો આવું, પણ હું ગણિત ભણાવું છું. અત્યારે ગણિતમાં આનો અર્થ શું થાય એ સમજાવું છું. ધારો કે તમે ગાડી લઈને ગયા હતા, વાંધો નહીં, ગાડી બગડી ગઈ. તમે કોઈ ગેરેજવાળાને ફોન કરીને બોલાવીને ગેરેજ માટે મોકલી દીધી ગાડીને. ઓકે થઈ ગયું. તો હવે પાછા ફરવું હોય તો ગાડી ઓપ્શનમાં ના રહે. તો તમારી પાસે 2 ઓપ્શન બચે, બસ અથવા ફરી રિક્ષા બચે. એનો અર્થ કહેવાનો કે તમારે ગાંધીનગરથી અમદાવાદ અમદાવાદથી ગાંધીનગર પાછું આવવું છે તો એક ઓપ્શન કેન્સલ થઈ ગયો, 2 ઓપ્શન છે. ધારો કે આ તો જસ્ટ ઉદાહરણ આપ્યું, બાકી જનરલ એટલું જ કે ગાંધીનગરથી અમદાવાદ જવા માટે ધારો કે તમારી પાસે 3 વિકલ્પ છે, પણ અમદાવાદથી ગાંધીનગર પાછા આવવું છે તો ધારો કે 2 જ વિકલ્પ છે.
તો આ ગાંધીનગરથી અમદાવાદ જવું એક ક્રિયા, તેને આનુષંગિક બીજી ક્રિયા એટલે અમદાવાદથી ગાંધીનગર આવવું એની સાથે સંકળાયેલી બીજી ક્રિયા એ એન રીતે થતી હોય તો એન 2 થઈ ગયો. તો તમારી આખી ક્રિયા આ બંને ક્રિયા એકસાથે એટલે કે ગાંધીનગરથી અમદાવાદ જવું, અમદાવાદથી ગાંધીનગર આવવું એ કુલ કેટલા પ્રકારે થઈ શકે? તો કે 3 ગુણ્યા 2 6. આ થઈ ગયો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. 6 રીત કેવી રીતે થઈ તો એ કહી દઉં. ધારો કે તમે ગાડી દ્વારા ગયા, બસ દ્વારા પાછા આવ્યા 1, ગાડી દ્વારા ગયા, રિક્ષા દ્વારા પાછા આવો છો 2, બસ દ્વારા જાઓ છો અને બસ દ્વારા જ પાછા આવો છો 3, બસ દ્વારા જાઓ છો, રિક્ષા દ્વારા પાછા આવો છો 4, રિક્ષા દ્વારા જાઓ છો, બસ દ્વારા પાછા આવો છો 5, રિક્ષા દ્વારા જાઓ છો, રિક્ષા દ્વારા પાછા આવો છો 5 ને 1 6. તો આ આખી ક્રિયા તમે કુલ જુદી જુદી કેટલી રીતે કરી શકો? 6. હવે આ 6 છે એ નાનો આંકડો છે તો મેં બોલીને સમજાવી દીધું કે ગાડીમાં ગયા, બસમાં આવ્યા, ગાડીમાં ગયા, રિક્ષામાં આવ્યા. પણ ખૂબ મોટી સંખ્યા થતી જાય ત્યારે બોલીને લખીને સમજાવવું શક્ય ના બને, એટલે એને બનાવી દીધો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કે ભાઈ આ થાય છે શું છેલ્લે? તો કે m ગુણ્યા n થાય છે. 3 ગુણ્યા 2 6 થાય છે. ક્લિયર? બધાને ખ્યાલ આવી ગયો? હવે દાખલા થઈ શકે. એ દાખલા માટે આપણે સ્વાધ્યાય 7.1 શરૂ કરીશું. હવે જુઓ, આ પ્રકરણમાં મોટે ભાગે આ એક પ્રોબ્લેમ આવશે જ કે રકમ ખૂબ મોટી હશે, દાખલો નાનો હશે. એટલે બધી રકમ હું બોર્ડ ઉપર લખું અને પછી દાખલો ગણાવું એવું થઈ શકે નહીં, કારણ કે અડધું બોર્ડ તો રકમ રોકી લે. એટલે તમને ખાસ એક સૂચના આપું છું બધાને કે તો શું કરવાનું? તો કે તમે જ્યારે આ વિડીયો જુઓ છો, આ લેક્ચર જુઓ છો, ત્યારે તમારી પાસે તો બુક હોય ને ભાઈ. તો મેં લખ્યું કે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1. તો તમારે પહેલાં શું કરવાનું? ટેક્સ્ટ બુકમાંથી રકમ વાંચવાની, સરસ, અને પછી દાખલો જોવાનો લેક્ચરમાં, વિડીયોમાં. ઓકે, અત્યારે હું બોલતો તો જઈશ જ, પણ બોલવાથી સીધું સમજાય ના જાય. તમારે પહેલાં રકમ વાંચવાની અને પછી જ દાખલો જોવાનો. દરેક દાખલે બંધ કરી વિડીયો સ્ટોપ કરવાનો, પહેલાં રકમ વાંચવાની, પછી દાખલો જોવાનો. ખાસ બધા એમનેમ દાખલા જુઓ, સમજાય નહીં. પહેલેથી જ ધ્યાન દોરું છું, પછી કશું સમજાશે નહીં. રકમ શું હતી એને અનુરૂપ દાખલો ગણવાનો હોય. ક્લિયર છો બધા? તો હવે રકમ વાંચીએ. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. આ 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? એમાં 2 દાખલા છે. પહેલો, પુનરાવર્તન સહિત અંકોના પુનરાવર્તન સહિત. ઓકે, ટૂંકમાં એકને એક અંકનો બીજી વાર ઉપયોગ કરી શકાય. હવે જોજો આપણે ગણીશું કેવી રીતે. 3 અંકની સંખ્યા છે, આપણે 3 સ્થાન બનાવીશું. તમને ખબર જ છે, આ એકમ કહેવાય, આ દશક કહેવાય, આ શતક કહેવાય. 3 અંકની સંખ્યા લખું હું 235. તો આ એકમ, આ દશક, આ શતક થાય કે નહીં? એ 3 સ્થાન મેં બતાવ્યા છે. 235 અહીંયા લખ્યા હોય સમજી લેવાનું. હવે જોજો, ટૂંકમાં એટલા ખાના બનાવીશું જેટલા અંકો એટલા. આ 5 અંક છે, 1 2 3 4 5, અને 3 અંકની સંખ્યા. પુનરાવર્તન કરવાની છૂટ છે. એટલે ધારો કે અહીંયા તમે 5 મૂકો તો અહીંયા બી 5 મૂકી શકો, અહીંયા બી 5 મૂકી શકો. 555 આવે આમાં. તમારે વિચારવાનું એ કે 5 અંક હોય, એમાંથી કોઈ પણ એક અંક અહીંયા આપણે શતકના ખાનામાં મૂકવો હશે. કોઈ પણ એક, આ પાંચડો એમ નહીં હો, કુલ 5 અંક. આ કુલ 5 અંકમાંથી શતકના સ્થાનમાં કોઈ પણ એક અંક મૂકવો તો તમે જુદી જુદી કેટલી રીતે મૂકી શકો? 5.
1 મૂકી શકો એક રીત, પછી 2 મૂકો એટલે બીજી રીત, 3 મૂકો ત્રીજી રીત, 4 મૂકો એટલે ચોથી રીત, 5 મૂકો એટલે પાંચમી રીત, એવો અર્થ કરવાનો. એ જ રીતે આ દશકના ખાનામાં કેટલી રીતે મૂકી શકો? 5. એકમના ખાનામાં કેટલી રીતે મૂકી શકો? 5. તો આ પહેલી ક્રિયા શતકના ખાનામાં મૂકો છો પહેલી ક્રિયા, દશકના ખાનામાં મૂકો બીજી ક્રિયા, એકમના ખાનામાં મૂકો ત્રીજી ક્રિયા. મૂળભૂત સિદ્ધાંત આપણે જે લખીએ ને એ 2 માટે જ લખીએ, કે 2 માટે એટલો મોટો થયો. પછી 3 ક્રિયા હોય તો ત્રીજી ક્રિયા પ્રી રીતે થતી હોય તો એમ એન પી, 4 ક્રિયા હોય ચોથી ક્રિયા કે રીતે થતી હોય તો એમ એન પી કે. ટૂંકમાં પછી જેટલી ક્રિયા હોય બધી એક સાથે કરવી હોય એટલે છેલ્લે બધાનો ગુણાકાર. તો આ 3 થઈ શતકની, દશકની, એકમની. તો કુલ 5 ગુણ્યા 5 ગુણ્યા 5, જવાબ કેટલો થઈ ગયો? 125. આ થઈ ગયો આન્સર. હવે આ પુનરાવર્તન સહિત તો સાવ સહેલું જ છે. થોડુંક જે શીખવાનું એ પુનરાવર્તન સિવાયમાં આવશે. પુનરાવર્તન કરવાની અનુમતિ નથી એટલે અંકોના પુનરાવર્તન સિવાય. ઓકે, પુનરાવર્તન કરવાની છૂટ નથી. તો શું થાય જોજો. આ 3 ખાના માટે 3 સ્થાન. અહીંયા તમારી પાસે 5 અંક છે, 1 થી 5. એમાંથી કોઈ પણ એક અંક મૂકવો હોય શતકમાં તો તમે કેટલી રીતે મૂકી શકો? 5 રીતે મૂકી શકો. ઓકે, હવે તો ખ્યાલ આવી ગયો. પણ પુનરાવર્તન નથી કરવાનું એટલે ધારો કે અહીંયા તમે 5 મૂક્યા તો હવે 5 બાદ તો અહીંયાથી આવીએ ત્યારે બાકી કેટલા બચે? 4 અંક બચે. એ 4માંથી કોઈ પણ એક અંક અહીંયા મૂકો તમે કેટલી રીતે મૂકી શકો? 4. ધારો કે અહીંયા તમે 2 મૂક્યા કે 4 મૂક્યા, ગમે તે એક મૂકી દીધો 1 થી 4માંથી, એટલે હવે કેટલા અંક બાકી બચે? તો કે 3 અંક બચે. એટલે હવે અહીંયા આવશે 3 અંક. આ 3 અંકમાંથી એક અંક આ એકમના સ્થાનમાં મૂકવો છે. તમે કેટલી રીતે મૂકી શકો? 3. તો જુઓ જો આ ગુણાકાર 5 4 20, 20 3 60, કેટલી રીતે થાય? 60. તો આ થઈ ગયો આન્સર. આજે મેં લખેલું છે એ જ રીતે આ પ્રકરણમાં લખાય છે ભાઈ, છૂટ છે આમ જ લખવાની. એટલે આપણે આમ જ લખીશું. બોલો ક્લિયર? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત બી સમજાઈ ગયો આ દાખલો થાય એટલે, અને આ દાખલો બી આવડી ગયો. સહેલું જ છો. હા, આ ફરી થોડુંક મોટું છે પ્રકરણ એટલે વિડીયો વધારે આવશે. ઓકે, પણ છે સાવ સહેલું, એકદમ સરસ રીતે આવડી જશે. રોજે રોજનું તૈયાર કરો એટલે. એક શરત તો એ જો રોજે રોજનું તૈયાર કરીએ તો. એટલે સરસ તૈયાર કરવાનું શરૂ કરી દો. જોઈ લો આટલું. જો બીજો દાખલો. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય, ટૂંકમાં પુનરાવર્તન સહિત 1 2 3 4 5 6 અંકો વડે 3 અંકની કેટલી યુગ્મ સંખ્યા બને? અંકોના પુનરાવર્તન સહિત. ઓકે, કરી શકાય એટલે એના સહિત 1 2 3 4 5 6 અંકો વડે 3 અંકોની યુગ્મ સંખ્યા કેટલી બને એ આપણે શોધવું છે. કેટલા અંકોની સંખ્યા બનાવવાની છે? 3. તો 3 સ્થાન થશે, એકમ, દશક અને શતક. ઓકે, હવે જુઓ યુગ્મ સંખ્યા. આના ઉપર ધ્યાન આપવાનું ખાસ. યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યાની શરત છે. યુગ્મ સંખ્યા ક્યારે કહેવાય? તો કે એનો એકમનો અંક યુગ્મ હોય. યુગ્મ અંકો કુલ કેટલા? 0 2 4 6 અને 8. એકમના અંકમાં આ અંક હોય યુગ્મ તો આખી સંખ્યા કેવી થઈ જાય? યુગ્મ. પછી આગળ ગમે તેટલા અંક હોય. તો આના ઉપર ધ્યાન આપવાનું. આપણે આ 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવી હોય તો આમાંથી યુગ્મ અંકો જોવાના. કેટલા છે આપણી પાસે? 3. કયા 3 અંક?
2 4 6 આ 3 યુગ્મ અંક છે, એમાંથી જ કોઈ અંક અહીંયા મૂકવો પડે. તો એકમના સ્થાનમાં મારી પાસે વિકલ્પ ઓપ્શન કેટલા? 2 4 6 આ 3માંથી કોઈ પણ એક અંક અહીંયા મૂકી શકું. તો કેટલી રીતે મૂકી શકાય? 3 રીતે. 3 પ્રકાર જુદા જુદા એટલે 3 રીતે. જો સામાન્ય રીતે હું અહીંયાથી શરૂ કરું છું મૂકવાનું, પણ જ્યારે આવી શરત હોય ને ત્યારે એકમના સ્થાનથી મૂકવાનું શરૂ કરવું પડે. આ 3 રીતે મેં મૂકી દીધા. હવે પુનરાવર્તન સહિત છે એટલે પુનરાવર્તન કરવાની છૂટ છે. તો આ 3 અંકમાંથી ગમે તે અંક મૂક્યો હોય છતાં પણ હું આ 6 અંકમાંથી કોઈ પણ એક અંક અહીંયા મૂકી શકું. કેટલી રીતે મૂકી શકાય? 6. અને એ જ રીતે એક મૂકો 6 રીતે, એક મૂકો 6 રીતે મુકાય. તો આ થઈ ગયા 6 6 36 ગુણ્યા 3 108. આ થઈ ગયો આપણો આન્સર. બોલો, ખ્યાલ આવે? પુનરાવર્તન સહિતો એટલે સહેલું જોઈ મેં તમને કીધું હતું. હવે ત્રીજો દાખલો છે એ કરતાં પહેલાં હું અહીંયા જરાક એક બ્રેક મારીશ. હું તમને કહીશ રકમ 2A. આ દાખલો 2 છે ને એટલે એક વસ્તુ એડ કરું છું. અહીંયા શીખવાડી જ દઉં ને ભેગા ભેગું. તમારે શીખવાનું શું હતું? તો યુગ્મની શરત શીખવાની હતી આ દાખલામાં. આ કેટલા અંકની છે એનાથી કંઈ નિસ્બત ના થાય. ધારો કે હું એમ કહું કે 4 અંકની છે, આ બધું એમને ખાલી આટલું બદલાવું છું. જોજો, આટલી રકમ કે 4 અંકોની યુગ્મ સંખ્યા, કોઈ ફેર ના પડે. આ તમને આવડે એટલે આવડે છે. તો હું 4 સ્થાન લઈશ: એકમ, દશક, શતક અને હજાર. પણ જોવાનું તો આ યુગ્મ જ છે કે ભાઈ યુગ્મ હોય એટલે 2 4 6 આ 3 યુગ્મ અંકો, એમાંથી એક અહીંયા મૂકવાનો. કેટલી રીતે? 3. હવે પુનરાવર્તન સહિત હોય એટલે કુલ 6 અંક છે, તો આગળ તો બધા શું થાય? 6 અંકમાંથી મૂકી જવાના. અહીંયા બી મૂકી શકાય, અહીંયા બી મૂકી શકાય, અહીંયા બી. પુનરાવર્તન સહિત છે, વિચારવાનું જ નહીં. તો જવાબ શું થઈ ગયો? 108 ગુણ્યા 6. 6 8 48, 6 1 6. આ થઈ ગયો આન્સર. બોલો, કોઈ ફેર પડે નહીં. ખ્યાલ આવ્યો? હવે હું તમને કહું 5 અંકોની. આગળ હજી એક છગડો આવી જાય. હું કહું 6 અંકોની, હજી એક આગળ છગડો આવી જાય. બસ 6 જ અંક છે એટલે હવે 7 સુધી નહીં જાઓ. મૂળ વસ્તુ યુગ્મ સંખ્યાની શરત, એકમનો અંક યુગ્મ હોય આટલી ખબર હોય એટલે થઈ ગયું. હવે આ પુનરાવર્તન સહિત હતું, એમાંથી હું રકમ બદલાવું. જોજો, નંબર શું આપવા? એટલે આ 2 છે તો એની જોડે A B C D નંબર આપીશ. ઓકે, 2B. પુનરાવર્તન સિવાય 1 2 3 4 5 6 અંકોનો આખી રકમ ક્યાં લખવા માંડ્યું નહીં? અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલા લખું છું? 3 અંકોની યુગ્મ સંખ્યા. ફરી 3 અંકની સંખ્યા બનાવી છે એટલે સ્થાન કેટલા લઈશ? 3. 1 2 3 થઈ ગયા, ચાલશે. એકમ, દશક, સો થઈ ગયું. શતક. પહેલું તો આ જોવાનું શરત, યુગ્મ સંખ્યા. તો કે આમાં યુગ્મ અંક કેટલા? 2 4 6. આમાંથી એક અંક અહીંયા મૂકવાનો. કેટલી રીતે મુકાય? તો કે 3. બસ આ શરત આવડે એટલે આવડે. પણ આ વખતે પુનરાવર્તન સિવાય છે એટલે આ 2 4 6 આ 3માંથી કોઈ એક અંક મેં અહીંયા મૂકી દીધો. એ મૂકી દીધેલો અંક કેન્સલ. હવે એ બીજી વખત ઉપયોગમાં આવે નહીં. ધારો કે કોઈ કે સર મેં અહીંયા 4 મૂક્યા એટલે હવે એની પાસે બાકી કેટલા બચે? 2 અને 6. 4નો ઉપયોગ ના થાય. તો એને હું આ રીતે દર્શાવીશ કે બાકીના
2 અંક, ઓકે, પ્લસ 1 3 5 તો હતા જ, આ પ્લસ અહીંયા કરવું પડશે ને, એટલે આ કેટલા થઈ ગયા? કુલ 3 ને 2 5. સીધું કોઈને કહેવું હોય, આમ તો સીધું જ કહેવાય, પણ હું જરાક પહેલાં ડિટેલમાં સમજાવું છું, કારણ કે હજુ શરૂઆત જ થઈ ને એટલે. બરાબર છે? સીધું કહેવું હોય તો કુલ 6 અંક હતા, એમાંથી એક યુગ્મ અંક મૂકી દીધો. કેટલા બચ્યા? 5. એ 5 અંકમાંથી એક અંક અહીંયા મૂકવાનો છે. કેટલી રીતે મુકાય? 5. ફરી ધારો કે આમાંથી તમે કોઈ કહે કે મેં સર 5 મૂકી દીધા કે 3 મૂકી દીધા, એટલે હવે કેટલા અંક બચે? આ 5 હતા કુલ, તો હવે આ બાજુ આવું એટલે કેટલા અંક બચ્યા? 4 અંક. હવે સીધું કહી દઈશ કે હવે કેટલા અંક બાકી રહ્યા? 4. કારણ આમાંથી એક અહીંયા મુકાઈ ગયો. આ એરો બતાવીએ કે ભાઈ એક મૂક્યો એટલે હવે કેટલા બચે? 4 અંક. એ 4 અંકમાંથી એક અંક અહીંયા મૂકવો છે. કેટલી રીતે મૂકી શકાય? 4. તો 4 5 20, 20 3 60. આ થઈ ગયો આન્સર. બોલો, ક્લિયર? પુનરાવર્તન સિવાય હોય એટલે એક એક ઘટતું જાય. પુનરાવર્તન સહિત હોય કાંઈ વિચારવાનું જ નહીં, જેટલા અંક હોય એટલા બધે મૂકી દેવાના. પણ પુનરાવર્તન સિવાય હોય એટલે એક એક ઘટાડતો જવો પડે, કે જે મુકાઈ જાય છે બાદ થતો જાય. ઓકે, હવે આ દાખલાની બીજી વસ્તુ કહું કે આમાં કોઈ પૂછે કે સર આ બધું વર્ણન અમારે લખવું હોય તો આ જે હું ટૂંકમાં લખું છું ને બોલું છું એ જ બધું લખવાનું છે. પહેલું સ્ટેપ કે યુગ્મ સંખ્યા માટે એકમનો અંક યુગ્મ અંકો 2 4 6 માંથી કોઈ પણ એક લઈ શકાય. તેથી એકમના અંકની ગોઠવણીના પ્રકાર 3. બે સ્ટેપ આવે. હવેનું સ્ટેપ આ મેં બતાવ્યું કે એક અંક બાદ થઈ ગયો, એ વાક્યમાં લખી નાખવાનું કે એકમના સ્થાને મૂકેલ અંક સિવાયના બાકીના 5 અંકોમાંથી કોઈ પણ એક અંકની દશકના સ્થાને ગોઠવણીના પ્રકાર બરાબર 5. ફરીનું વાક્ય આ બાદ કર્યું કે હવે જે 4 અંક છે એમાંથી કોઈ પણ એક અંકની શતકના સ્થાને ગોઠવણીના પ્રકાર બરાબર 4. તેથી છેલ્લું સ્ટેપ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 3 અંકની યુગ્મ સંખ્યાઓ, તો કે 3 × 5 × 4, કારણ કે વર્ણન અહીંયાથી શરૂ થયું એટલે પહેલાં 3 હશે, પછી 5 હશે, પછી 4 હશે, M N અને P. 3 × 5 × 4 બરાબર 20. આન્સર 3 અંકની યુગ્મ સંખ્યાઓ 20 બને, અથવા 20 3 અંકની યુગ્મ સંખ્યાઓ બને. આ થઈ ગયું બધું ગુજરાતીમાં વર્ણન. હવે જો આ રીતે હું વર્ણન લખું બોર્ડ ઉપર, તમે કંટાળી જશો અને સહેલું પ્રકરણ અઘરું થઈ જશે. ઓકે, લખી શકાય, કોઈ ચિંતા નહીં. ક્યાંક તમે લખેલું વાંચો તો ટેન્શન ના લેતા, આ જ બધું હોય, આ જે છે એ જ હોય. પણ આમ જ ચાલે છે અને આમ જ કરાય. ઓકે, એટલે બધું નથી લખતું. એક દાખલામાં બોલીને બતાવી દીધું, બધા દાખલામાં નહીં બોલું. હવે કોઈ કહેશે કે સર લગભગ તો આવડી ગયું, એટલે કોઈ નહીં કહે, પણ છતાંય કોઈને ઈચ્છા થઈ ગઈ કે સર આ 3 અંકની છે, અહીંયા મેં 4 અંક કર્યા, એમ 5 અંકની કહે તો જો લગભગ બધાને આવડી ગયું. બોલો જવાબ. પહેલું તો આ યુગ્મ સંખ્યા એટલે 2 4 6, એમાંથી એક અહીંયા મૂકવાની. કેટલી રીતે મુકાય? 3. હવે કેટલા અંક બચ્યા? 5. એમાંથી એક અહીંયા મૂકો 5. હવે કેટલા બચ્યા? 4. એમાંથી એક અહીંયા મૂકો 4. હવે કેટલા બચે? 3. એમાંથી એક અહીંયા મૂકો 3. હવે કેટલા બચે? 2. એમાંથી એક અહીંયા મૂકો 2. આવડે ને વર્ણન વગર બી? સીધું જ. અને સમજાય ને? હું બોલું એ સાંભળો એટલે સમજાય. આ લખેલું વાંચો તો આમાં કંઈ નહીં લખ્યું મેં. કરો ગુણાકાર. તંદુ 6 6 4 24, 24 5 120, 120 × 3 360. આન્સર. ટૂંકમાં આ ઉદાહરણ લઈને મેં તમને એવું કહેવા માગું છું
કે કેટલા અંકની સંખ્યા બનાવો છો એ અગત્યનું નથી. બે વસ્તુ, પહેલું પુનરાવર્તન સહિત છે કે પુનરાવર્તન સિવાય છે એ ખાસ અગત્યનું, અને બીજું કે યુગ્મ સંખ્યાની શરત, એકમનો અંક યુગ્મ હોય. બસ આટલું ખબર હોય એટલે વાત પૂરી થઈ ગઈ. ગમે એટલા અંકની સંખ્યા બનાવી શકાય. ક્લિયર? કરી દો એટલું તૈયાર, એટલે આગળ લઈએ. જુઓ ત્રીજો દાખલો. રકમ જોજો. પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોનો ઉપયોગથી 4 અક્ષરવાળા કેટલા સંકેત બને? પુનરાવર્તન સિવાય ટૂંકમાં લખું છું 10 અક્ષરોના ઉપયોગથી કેટલા અક્ષરવાળા? 4 અક્ષરોવાળા સંકેત. પાસવર્ડ ભાઈ, પાસવર્ડ નાખો છો ને બધા, હવે ચારે બાજુ પાસવર્ડ. તો 10 પહેલા અક્ષર ABCDના ઉપયોગ કરવાનો છે અને 4 અક્ષરવાળા પાસવર્ડ બનાવવાના છે. કેટલા બનાવી શકાય? ટૂંકમાં 4 સ્થાન. 4 સ્થાનમાં 4 અક્ષર ગોઠવવાના છે. ઓકે, પણ શરત શું છે? પુનરાવર્તન સિવાય. એટલે પહેલાં આ 10 અક્ષર છે અત્યારે છે, એમાંથી એક અહીંયા ગોઠવવો છે. કેટલી રીતે હું ગોઠવી શકું? 10. પણ પુનરાવર્તન સિવાય એટલે અહીંયા જે અક્ષર ગોઠવું એ કેન્સલ કરી દેવાનો. હવે કેટલા અક્ષર બચે? 9 અક્ષર. એમાંથી એક અહીંયા ગોઠવવાનો છે. કેટલી રીતે ગોઠવાય? 9. એ અહીંયા ગોઠવી દો એટલે હવે કેટલા બચે? 8 અક્ષર. આ 8 અક્ષરમાંથી એક ગોઠવવો છે. કેટલી રીતે ગોઠવાય? 8. અને હવે કેટલા બચે? 7. એ સીધું લખી નાખું છું. એ અહીંયા કેટલી રીતે ગોઠવાય? 7. આનો ગુણાકાર 9 8 72. 9 8 72, 72 ગુણ્યા 7. 72 ગુણ્યા 7 કરું છું. 7 દુ 14, 49 ને 1 50. મોટે કરું છું, કાંઈ ભૂલ જો આવે, કેલ્સી છે ને ફર્સ્ટ ક્લાસ ઘરે હોય જ ને, કરી દેવાનો ગુણાકાર. ઓકે, દાખલા નંબર 4. 0 થી 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? પહેલો, 0 થી 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોના ટેલિફોન નંબર કેટલા બને? પુનરાવર્તન સહિત છે કે સિવાય? વાંચો. પુનરાવર્તન થતું નથી. પુનરાવર્તન સિવાય આ છેલ્લે લખ્યું છે. એક, બે, 3, 4, 5 થઈ ગયા. 5 સ્થાનમાં ગોઠવણી. આ 0 થી 9 માંથી 5 અંકનો ઉપયોગ કરીને. પુનરાવર્તન સિવાય છે પહેલા 10 અંક છે ભાઈ. ઓકે, તો એમાંથી એક અહીંયા ગોઠવો. કેટલી રીતે ગોઠવાય? 10. હવે 9 અંક બચે, એમાંથી એક ગોઠવો અહીંયા 9. હવે કેટલા બચે? 8 અંક. એમાંથી એક અહીંયા ગોઠવો. કેટલી રીતે? 8. પછી 7 ને 6. આવડે ને? ગુણાકાર કરી દેજો કેલ્સીથી. હવે જુઓ બીજો. દરેક નંબરની શરૂઆતની સંખ્યા 67 થાય. 5 છે, ઓકે છે. 1 2 3 4 5. એમાં દરેકની શરૂઆત 67 થી. એટલા છગડો ને સાતડો ફિક્સ કરી દીધા. ઓકે, તો હવે કેટલા નંબર બને? તો આ 2 અંક ફિક્સ થઈ ગયા. કુલ 10 અંક હતા, એમાંથી આ 6 ફિક્સ થઈ ગયો, 7 ફિક્સ થઈ ગયો. એટલે એને નીચે લખાય. જો કે આપણી પદ્ધતિમાં અહીંયા છગડો, અહીંયા સાતડો. એટલે આ ફિક્સ થાય કેટલી રીતે મુકાય? 1. આ 7 ફિક્સ થયો કેટલી રીતે મુકાય? તો કે 1 ફિક્સ જ છે. 6 મૂકવાનો તો પ્રકાર શું હોય? 1 જ હોય. હવે કેટલા અંક બચે? 8 અંક
બચ્યા 8 અંક, એમાંથી એક અહીંયા મૂકો છો કેટલી રીતે 8, ફરી પુનરાવર્તન સિવાય છે એટલે હવે કેટલા બચે 7 અંક, એમાંથી એક અહીંયા મૂકો છો કેટલી રીતે મુકાય 7, હવે કેટલા બચે 6 અંક, એમાંથી એક અહીંયા મૂકો છો કેટલી રીતે મુકાય 6, કરી દો ગુણાકાર, કરી દો નાનો ગુણાકાર છે, લાવો કરી દો 7 6 42, 42 ગુણ્યા 8, 8 2 16, 32 ને 1 33, લગભગ સાચો હશે, છતાંય તમારે કરી લેવાનો કેલસીથી ગુણાકાર. તો બોલો ખ્યાલ આવે છે? જોઈ લો એટલું, પછી કરીએ આગળ. જુઓ, એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે અને પરિણામ નોંધવામાં આવે, કેટલા પરિણામ હશે? સિક્કાને 3 વખત ઉછાળવાથી મળતા પરિણામ. એક સિક્કો જે ઉછાળું છું ભાઈ, સિક્કો ખબર છે ને, છાપ કાંટો, છાપ હેડ H થી દર્શાવે, કાંટો ટેલ T થી દર્શાવે, જરૂર પડે તો, અત્યારે જ નહીં જરૂર. તો પહેલી વાર ઉછાળું તો કેટલા પરિણામ મળે? 2. હા, કોઈ કહેશે સર આમ સિક્કો ઊભો રહી જાય તો એકેય પરિણામ ના મળ્યું. કે ભાઈ ગણિત છે, ગણિત, આડાવડા વિચાર નહીં કરવાના. સિક્કા ઉપર 2 બાજુ હોય, છાપ કાંટો, ઉછાળું તો 2 પરિણામ મળી શકે, 2માંથી કોઈ પણ એક, છાપ મળે અથવા કાંટો મળે. તો પહેલી વાર શક્ય પરિણામ કેટલા? 2, છાપ અથવા કાંટો. બીજી વાર ઉછાળું તો પાછા 2, ત્રીજી વાર ઉછાળું તો પાછા 2, M2 N2 P2. પહેલી ક્રિયા 2, બીજી ક્રિયા 2, ત્રીજી ક્રિયા 2, તો કુલ કેટલા શક્ય પરિણામ મળે? 8. થઈ ગયું? છઠ્ઠો દાખલો જોજો. ભિન્ન રંગના 5 ધ્વજ છે. ભિન્ન રંગોના 5 ધ્વજ છે. એકની નીચે બીજો એવા 2 ધ્વજથી કેટલા સંકેત બને? એકની નીચે બીજો એ રીતે 2 ધ્વજથી બનતા સંકેત જુઓ. જોઈએ 5 ધ્વજ હોય તો પહેલી વખત કેટલા વિકલ્પ હોય? 5. હવે ભિન્ન રંગ કીધું, ભિન્ન એટલે આ ફરીથી ઉપયોગ નહીં, પુનરાવર્તન સિવાય, ભિન્ન શબ્દ એટલે. હવે કોઈ પણ એક ધ્વજ લગાવી દીધો, એક રંગ. હવે બીજા રંગનો ધ્વજ લગાડવો હોય તો બચે 4, 5 4 20. કેટલા બને 2 ભિન્ન રંગના? 20. દોરો ધ્વજ, દોરીએ. આ એક, આ એની નીચે બીજો. તો પહેલી વાર અહીંયા લગાડું ત્યારે કેટલા હોય? 5 રંગ હોય. ત્યાં એક રંગ લગાડી દીધો એટલે હવે બીજી વાર કેટલા હોય? 4. તો આ બેનો ગુણાકાર 20. આન્સર. આમ બાજુ નહીં, ધ્વજ બનાવ્યો, ઉપર નીચે દોર્યા. બરાબર છે? તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.1 પૂરું થઈ ગયું. હવે એક ઉદાહરણ 3 કરાવું છું. પહેલાં 4 લઈ લઉં. આ ધ્વજવાળું છું, જોજો આને આ જ વસ્તુ પણ થોડીક સારી રીતે. ઉદાહરણ 4. એક હારમાં ઊભા કરેલા શિરોલમ ધ્વજ સ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજ દ્વારા કેટલા સંકેત બને? દરેક સંકેતમાં ભિન્ન રંગના 2 અથવા 2થી વધુ, એકની નીચે બીજો એ રીતે હોઈ શકે. ફરી ભિન્ન રંગના 5 ધ્વજ છે. ઓકે, 5 જ છે પાછા. પણ આ વખતે શરત શું છે? ભિન્ન રંગના 2 અથવા 2થી વધુ, ધ્વજ દ્વારા બનતા સંકેત. ઓકે, જોજો. ભિન્ન રંગના 2 અથવા 2થી વધુ, તો 2 અથવા 2થી વધુનો અર્થ પહેલાં તો કરવાનો.
2 અથવા 3 અથવા 4 ધ્વજ અથવા 5 ધ્વજ. આટલી રીતે કેટલા સંકેત બને? તો પહેલું આપણે વિચારીએ કે 2 ધ્વજ દ્વારા કેટલા સંકેત બને. આ રહ્યું 2 ધ્વજ દ્વારા 5 ગુણ્યા 4 અથવા એટલે વત્તા. હવે 3 ધ્વજ દ્વારા કેટલા સંકેત બને? તો અહીંયા જ ઉપર દોરું છું, જોજો ભાઈ. આ એક, આ બીજો, આ ત્રીજો. તો આ પહેલી વાર 5 રંગો એટલે 5 રીતે ગમે તે એક મૂકી શકાય. 5 રંગના હોય એમાંથી એટલે 5 રીતે મૂકી શકાય. બીજી વાર 4 રીતે મૂકી શકાય, તમને ખબર છે. હવે જે મૂકી દીધો એ બાદ કરવાનો એટલે હવે કેટલા રંગ બચે છે? 3 રંગના. તો એમાંથી એક મૂકવું કેટલી રીતે મુકાય? 3. તો તમને ખ્યાલ છે કે એને કહેવાય 5 ગુણ્યા 4 ગુણ્યા 3. હવે સીધું લખું છું કે 4 ધ્વજ દ્વારા, તો પહેલી વાર 5, બીજી વાર 4, ત્રીજી વાર 3, ચોથી વાર 2 પસંદગી હશે. અને 5 ધ્વજનો ઉપયોગ કરી દઉં તો પહેલી વાર 5, બીજી વાર 4, ત્રીજી વાર 3, પછી 2, પછી 1. 1, 2, 3, 4, 5. 5, 4, 3, 2, 1. આમ બચે ને? હવે ટૂંકમાં બતાવું તો કે બોલું પાછું બધું? ઓકે, સમજી ગયા. કરી દો ગુણાકાર. હવે આમ તો આ તમારા જ થઈ જાય, મારે આટલું જ સમજાવવાનું હતું. 20, 60, 120, 120, 240, 300, 320. ગુણાકાર, સરવાળો, ક્યાંય પણ કંઈ ભૂલ હોય બહુ શાંતિથી સરસ રીતે સુધાર લેવાની. મને કહેવાની જરૂર નહીં સર ભૂલ છે. ઓકે, લગભગ નથી, પણ ક્યાંક હોય. આ પ્રકરણમાં ગુણાકારવાળા ઘણા બધા આવશે, ગુણાકાર સરવાળા. તો આ ઉદાહરણ 4 મેં લઈ લીધું. હવે ઉદાહરણ 1, 2 અને 3. આ 3 ઉદાહરણ તમને 100% આવડી જશે. આ 3 ઉદાહરણ જાતે તમારે ગણી નાખવાના છે આજે. એટલે આપણો 7.1નો ટોપિક પૂરો થાય છે આજે. હવે નવી વસ્તુ ફરી નવા લેક્ચરથી કરીશું. બરાબર છે ને? ઘણું એટલું. મળીએ નવા લેક્ચરમાં.